નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBA ગુજરાતીમાં આપણે પેપર નંબર 9 ભણીએ છીએ અને પેપર નંબર 9 અંતર્ગત આપણે અર્વાચીન પદ્યકૃતિના પેપરમાં સંજુવાડાનો કાવ્ય સંગ્રહ રાગાધીનમનો અભ્યાસ કરવાનો છે. રાગાધીનમ કાવ્ય સંગ્રહની આપણે ઘણા સમયથી જુદા જુદા મુદ્દાઓ સંદર્ભે વાત કરતા આવ્યા છીએ અને આજે આપણે રાગાધીનમ સંદર્ભે જે મુદ્દાની વાત કરવાની છે એ મુદ્દો છે રાગાધીનમમાં ભાવ, લય અને પ્રાસનું તત્વ. આ મુદ્દો જે છે એ આમ જુઓ તો કૃતિ અથવા તો કાવ્યના સૌંદર્યને તાગે છે અને કાવ્યના સૌંદર્યમાં એના જેને કહે ને કે એને કાવ્ય બનાવવામાં આ તત્વોનો એક મહત્ત્વનો ફાળો હોય છે અને પ્રાસ જે છે એ કાવ્યની સૌંદર્યને વધારનાર બાહ્ય તત્વ છે, જ્યારે ભાવ અને લય જે છે એ કાવ્યના સૌંદર્યને વધારનારા આંતરિક અથવા તો અંતરંગ તત્વો છે. એટલે લય અને ભાવ જે છે એ કાવ્ય સમગ્રમાં અંતર્નિહિત હોય છે અને પ્રાસ જે છે એ કાં તો વચ્ચે અને કાં તો પંક્તિને અંતે, જેને આપણે અંત્યાનુપ્રાસ કહીએ, એ રીતે તમે કાવ્ય વાંચતા જ તમે એને પારખી શકો. જ્યારે ભાવ અને લયને પારખવા માટે તમારે થોડી મથામણ કરવી પડે. કાવ્ય સમગ્ર ને આપણે પામવું પડે તો આપણે એના અંતરંગ લઈને પામી શકીએ. એટલે અહીં રાગાધીનમ જે છે એ સમગ્ર કાવ્ય સંગ્રહમાં મોટા ભાગના કાવ્યો જે છે એમાં પ્રાસનું તત્વ જે છે સચવાયેલું છે. અને આપણે જાણીએ છીએ તેમ સંજુવાડાને આધ્યાત્મનો વારસો જે છે, આપણી જે ભજન પરંપરા છે, આપણી જે પાઠ પરંપરા જે છે ગુજરાતની, એનો વારસો એમને લોહીમાં એમના પરિવારમાંથી પ્રાપ્ત થયો છે અને એમને સ્વયં સ્વીકાર્યું છે કે એ રાગ અને એ લય જે છે એ સંગીતનું તત્વ જે છે એ એમને આજ સુધી આકર્ષતું રહ્યું છે. અને એટલા માટે આપણે આ કાવ્ય સંગ્રહમાં જોઈએ છીએ કે જે એક આપણો ભજનનો જે લય છે, એનો જે ઢાળ છે, એ આ કાવ્યમાં એકદમ જેને કે ને એકદમ એનું જીવાતભૂત તત્વ બની ગયો છે. એટલે પહેલાં આપણે પ્રાસની વાત કરીએ તો તમે કોઈ પણ કાવ્ય તમે જોઈ લો, મોટા ભાગના કાવ્યો જે છે એમાં પ્રાસ જે છે એ સચવાયેલો છે. તો પ્રાસબદ્ધ આ ગીતો છે અને પ્રાસબદ્ધતા જે છે એ માત્ર કાવ્યના સૌંદર્યને વધારનાર અથવા તો આયાતી નથી, પરંતુ અહીં મોટા ભાગે પ્રાસ જે છે એ અર્થને સાથે લઈને આવે છે. એટલે અહીં પ્રાસ જે છે એ અર્થને જાળવીને આવે છે. એટલે એ એક મહત્ત્વની સંજુવાડાની સિદ્ધિ છે. એટલે કેટલાક ઉદાહરણો છતાં પણ તમારી સામે મૂકું છું. તમે અહીં રાગાધીનમના જે આપણા સિલેબસના કાવ્યો છે એમાંથી કોઈ પણ કાવ્યનું ઉદાહરણ લઈ લો અથવા તો એમાં જોઈ લો તો અહીં અઢળક એવા પ્રાસ. પહેલું જ કાવ્ય જે મજા, એમાં મજા, ધજા, ગણેશ, ઠેસ, ઘાટ, ચોપાટ, એસ, શેષ જેવા પ્રાસ, અંત્યાનુપ્રાસ જે છે સચવાયેલા છે. અને ધારા, અંધારા, તો એક પલકારેમાં આપણે જોઈએ તો ત્રિકાળ, પાતાળ વગેરે જેવા અંત્યાનુપ્રાસ સચવાયેલા છે. તો આનો અનભે ગતિમાં મથો, મથ, તથ, રથ, અથ જેવા અંત્યાનુપ્રાસ જે છે એ અર્થાનુસારી
ત્યાંનું પ્રાસ છે. તો અવળી ચાલમાં તરભાણા, ઉખાણા, બેડા, છેડા જેવા પ્રાસ જે છે એ અર્થ સાથે આવે છે. અર્થ એની જે અર્થ ક્ષમતા જે છે એ જાળવીને આવે છે. તો જડી સરવાણીમાં રૂઢી, બુઢી, ઉજાણી, સરવાણી જેવા પ્રાસ જે છે એ આ કાવ્યોની મહત્ત્વની મૂડી છે. કાવ્યના સૌંદર્યને તો વધારે જ છે, ઉપરાંત કાવ્યનું અર્થ ગૌરવ જે છે એ પણ જાળવે છે. હવે આપણે લયની વાત કરીએ તો કાવ્યમાં પહેલાં પણ આપણે વાત કરી કે અહીં લય અને ઢાળના સંદર્ભે કવિને જે વારસાગત સંસ્કારો પ્રાપ્ત થયા છે એની મહત્ત્વની ભૂમિકા છે, અથવા તો એનો મહત્ત્વનો ફાળો છે. અને કવિની વાણી જે છે આમ તો આધ્યાત્મની વાણી બની રહે છે આ કાવ્યોમાં, અને એટલા માટે અહીં ભજનનો લય અને ઢાળ એની સાથે અવિના ભાવે જોડાયેલો છે. એના માટેનું મહત્ત્વનું ઉદાહરણ જે છે અનભે ગતિ, કે જેમાં ગીત અને ભજનનો અભેદ રચાયો છે. જો એની મહત્ત્વની પંક્તિ આપણે જોઈએ કે પાંખમાં પવન, આંખમાં લીધું આભલું મથોમથ, પંખી ઉડ્યા અનભે ઝીણું, ચાંચમાં ઝાલી તથ. તો એના પછી અવળી ચાલ જે છે એ પણ મહત્ત્વનું કવિનું ગીત છે. અને એના પછી જડી સરવાણી, આ ત્રણેય ગીત જે છે એને ભાવ, લય અને પ્રાસની દ્રષ્ટિએ આ કાવ્યો બહુ મહત્ત્વના ઉદાહરણો બની રહે છે. અને આ ત્રણેયમાં ભાવ, લય અને પ્રાસની એક સહજતા, વ્યાપક સંગતિનો, સંયોજનનો આપણને અનુભવ થાય છે. અને એને આપણે એક સૌંદર્યની જે અનુભૂતિ છે એના સંયોગ રૂપે આપણે આ કાવ્યોને ઓળખાવી શકીએ. જુઓ, જડી સરવાણી નું આપણે ઉદાહરણ જોઈએ તો બની હવાથી હળવા, રહેવું વહેવું થઈ વરસાદી પાણી, સહજ જડી સરવાણી. જેમાં આમ જુઓ તો લયની બાબતમાં કવિ જે છે આપણા બીજા મહત્ત્વના ગુજરાતી કવિ જે છે દલપત પઢિયાળ, એમની સાથે બેસે એ પાંગતના કવિ છે, અથવા તો એ શ્રેણીના કવિ છે. અને એ રીતે લયની બાબતમાં, એ ભાવની બાબતમાં એ ભજન પરંપરા સાથે એમનો એક જેને કહીને એક મહત્ત્વનો અનુબંધ આપણે જોવા મળે છે. તો એના પછી બીજા કેટલાક આપણે ઉદાહરણ જોઈએ. થઈને રહીએ લીટી કાવ્ય જે છે એ પણ લય સંદર્ભે એક મહત્ત્વનું ઉદાહરણ છે. જો તમે એની પંક્તિઓ જે છે એ ટાંકી શકો. પછી રોજ ઉઠીને દળવું જેવું પણ મહત્ત્વનું કાવ્ય છે. એમાં પણ ભાવ, લયનો એક અનોખો સંયોગ રચાયો છે. પછી જુઓ કેવી રીતે અહીં લય જે છે સળવળ, કવિ જાણે જે કીડીનો ક્રમ જે છે, અથવા તો કીડીની જે પ્રકારની ગતિશીલતા છે અને વૃત્તિની ગતિશીલતા, એનો એક કેવો સરસ સંયોગ રચી આપે છે કે સળવળ સરતી ફરતી વૃત્તિ કહેતા કીડી કહેતા ચીટી. આખો એકદમ જાણે પાણીના રેલાની જેમ આખી પંક્તિ જે છે સડસડાટ જાય છે. ચાલ બધી એ ગૂંચ, અને ચાલ પછી મૂકેલું જે અલ્પ વિરામ છે બહુ મહત્ત્વનું છે. એમાં એક પ્રકારનો પ્રેમ છે, પ્રેમની સાથે એક આગ્રહ છે કે ચાલ
બધીએ ગૂંચ વળાંકો છોડી છાંડી થઈને રહીએ લીટી. એટલે આ રીતે કવિ જે છે એ વિરામ ચિહ્નોનો ઉપયોગ પણ લય અને ભાવના નિર્માણમાં કેવી રીતે કરતો હોય છે એનું આ કાર્ય સાધક ઉદાહરણ છે. અંત જે છે બહુ જ પ્રશ્નાત્મક શૈલી છે અને એમાં ભાવ જે છે કેવો ઘૂંટાયો છે એનું મહત્વનું ઉદાહરણ છે. શું પહેરવું, શું ઓઢાડવું, કઈ જાતરમાં જઈ પધરાવો વીટી, ચાલ બધીએ ગૂંચ વણાકો છોડી છાંડી થઈને રહીએ લીટી. તો પહેલામાં આખી પંક્તિ જે છે પ્રશ્ન છે અને પછી ફરી પહેલી પંક્તિની જેમ અનુસ્વાર એક મીઠો આગ્રહ, ચાલ બધીએ ગૂંચ વણાંકો છોડી છાંડી. જે રીતે છોડીને છાંડીનો અહીં શબ્દ પસંદગી થઈ છે અદ્ભુત છે. જે રીતે આખો ભાવ ઘૂંટાય છે એના માટે કવિએ એક જેને કહે ને કે એ શબ્દ પસંદગીનો એક મહત્વનો ફાળો છે એક લયના નિર્માણમાં. અને એ દ્રષ્ટિએ આપણે એમના જે તળપદા શબ્દોની પસંદગી છે, એમની તળપદા અથવા તો પ્રાદેશિક શબ્દોની જે એમની વરણી છે કાવ્યો માટે એ અનોખી છે. કવિને એના માટે એક જેને કહીને કે એક કાબિલે તારીફ એમની પસંદગી છે. એટલે આ રીતે વારંવાર મમળાવાનું મન થાય એવી આ પંક્તિઓ છે કે ચાલ બધીએ ગૂંચ વણાંકો છોડી છાંડી થઈને રહીએ લીટી. લીટી સીધું સરળ નહીં, જો કેવા શબ્દો પસંદ કરે છે. એટલે આ રીતે ભાવની દ્રષ્ટિએ, લયની દ્રષ્ટિએ આ મહત્વના કાવ્યો છે. અને એવી રીતે જાણે ગીતના સ્વરૂપમાં પણ આ જે છે પ્રાસ અને લય જે છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. અને આ સંદર્ભે આપણે આજીજી કાવ્યનું પણ ઉદાહરણ લઈ શકીએ. એમાં પણ ભક્તિ અને પ્રેમનો સંયોગ રચાયો છે અને અહીં એક બાજુ પ્રણયની પ્રતીતિ પણ છે અને બીજી બાજુ જેને કહે ને કે ઈશ્વર ઝંખનાની પ્રતીતિ પણ આપણને થાય છે. એટલે ઝાકળના પાથરણે પાડું સુગંધની ખાજલિયું, વહાલપથી નીતરતી રસબસ બંધાવું છાજલિયું. જો રસબસ જેવો શબ્દ, એટલે પહેલાં પણ આપણે કહ્યું કે ભાવ અને લય માટે કવિ જે રીતે તળપદા અને જે પ્રાદેશિક શબ્દો પસંદ કરે છે એના કારણે એક મહત્વનો ભાવ અથવા તો ભાવ જે છે સઘન બને છે ને કાવ્યને એક લય પ્રાપ્ત થાય છે. હરખે હરખે હારું રે ભવબાજીજી. એટલે જુઓ લય આખો ભજન રે નાથી ભાવ સઘન બને છે અને આપણી મધ્યકાલીન અથવા તો ભજન પરંપરા છે એની સાથે એનો યોગ રચાય છે. તો હરખે હરખે હારું રે ભવબાજીજી, શું કરીએ કઈ રીતે રહેશો રાજીજી. કવિ માટે ઈશ્વર પણ ભગવાન છે, પણ એની સાર્થકતા એ છે કે ભાવકરૂપી અવતારી ભગવાનને આવા ગીતો દ્વારા પરમ તત્વનો અનુગ્રહ યાચવા કવિ આ કવિતામાં પ્રેરી શકે છે. અને એક જેમ કોઈ ગાયક કે સ્વર સંયોજક જે છે અડધી પંક્તિથી આરંભ કરે, એટલે કેવી રીતે આપણે જોયું કે શીર્ષકની યથાર્થતામાં આપણે વાત કરી કે કેવી રીતે અહીં સંગીતનું તત્વ જે છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. અને કવિને એક બાળપણથી આ રાગનું એક આકર્ષણ છે અને આ કાવ્યોમાં રાગની એક મહત્વની સૃષ્ટિ છે એનો સ્વીકાર કવિ સ્વયં કરે છે. તો સ્વર સંયોજક જે છે એ અડધી પંક્તિથી આરંભ કરે તેમ સંજુવાળા જે છે એ ઘણીવાર ગીતની ધ્રુવ પંક્તિથી આરંભ કરે અને પછી ગીતના અક્ષર દેહના ઘાટ ઘડવામાં કવિ
જે છે એ પાવરધા છે. અને પ્રાસ, પહેલાં પણ આપણે કહ્યું પ્રાસની વાત કરતા હતા ત્યારે કે પ્રાસ મોટે ભાગે અહીં અર્થની સંગતિ લઈને આવે છે, અર્થનો મેળ લઈને આવે છે. અને આંતરપ્રાસ ગીતામાં નાદ માધુર્ય ઉમેરે છે. અને આ રીતે કવિતામાં પ્રયોજાયેલા જે છંદો છે એ પણ એક આગવો લય ઊભો કરે છે. અને આ રીતે સવૈયા, મનહર વગેરે છંદો જે રીતે કવિતામાં પ્રયોજાયા છે એ આ કવિની હળવી રચનાઓને ગદ્યની નજીક લઈ જઈને પણ ગેય રાખી શકે છે. અને લયના ત્રિકલ, પંચકલ આવર્તન સાથે ભજન અને લોકગીતના લયનો સુમેળ આ કવિના સર્જક તરીકેના એના ઘડતરનો, એની સિદ્ધિનો એક મહત્વનો ભાગ છે. અને વળી ભજન ભલે ગૂઢ અર્થ ધરાવતું હોય, એના શબ્દોમાં બોલચાલનો રણકો હોવાને કારણે એક કવિનો આ પ્રદેશ સાથેનો અથવા તો એના બાળપણ સાથેનો એક સંબંધ જે છે, એની પરંપરા સાથેનો સંબંધ પણ અહીં ઊભો થાય છે. અને ભાવ સંદર્ભે આપણે એક મહત્વનું ઉદાહરણ જે છે, ભાવ સંદર્ભે સબરીને મન બોર નથી એઠા, એ પણ કાવ્યનું ઉદાહરણ લઈ શકીએ. બહુ જ ઉત્તમ કાવ્ય છે. અને ત્યારબાદ આંબલો કાવ્ય જે છે, ભાવ સંકુલતાની દ્રષ્ટિએ આ મહત્વનું ઉદાહરણ છે કે જેમાં અરૂઢ પદાવલીમાં વ્યક્ત ભાવ બહુલતા અને ભાવ સંકુલતા જે છે એ આ કાવ્યમાં અભ્યાસીનું ધ્યાન ખેંચે છે. અને એની કેટલીક પંક્તિઓ જે છે કે મોભરે મૂકીને ઊભો મોરલો, અંતિમ કાવ્યનો અંતિમ પંક્તિઓ કે મોભરે મૂકીને ઊભો મોરલો, ભેગી ઉડી હાલી બેઉ આખરે, છાતીની મોજાર મોહરી શાખરે. આ રીતે જો પ્રણયનો ભાવ છે, એમાં પણ વિરહનો ભાવ છે. અને આ પંક્તિઓ જે છે એ ભાવની સંકુલતાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની પંક્તિઓ છે. અને પહેલાં પણ આપણે વાત કરી કે ભાવના લયમાં કાવ્યના લયમાં અને એના ભાવને ઘૂંટવામાં કવિએ બોલચાલના શબ્દો પાસેથી મહત્વનું કામ લીધું છે. કવિની જે શબ્દ પસંદગી છે એ દાદ માગી લે છે. જેમ કે કેટલાક એવા શબ્દો છે કે તરભાણા, બચ્ચરવાડ, પછી પાણા, ખાખટ, નેઠા, કૂબો, ઝીણેરું, મબલખ, થાપો, ઉથાપો, પછી ધૂળ દફોયા જેવા શબ્દો એકદમ બોલચાલના અને પ્રાદેશિક શબ્દો જે છે એ અહીં મહત્વની ભૂમિકા ભજવે છે. તો આપણે પહેલાં વાત કરી કે ભાવની દ્રષ્ટિએ સબરીને મન કાવ્ય પણ એક મહત્વનું કાવ્ય બની રહે છે. ભાવની સઘનતાની દ્રષ્ટિએ કાવ્યનો અંત જે છે ખૂબ જ માર્મિક છે કે ઉપરથી જે લાગે પાકું, ભીતર બિલકુલ કાચું. જો આ પંક્તિ બહુ જ અનેક અર્થ સંદર્ભો લઈને આવે છે, બહુ જ મહત્વની પંક્તિ છે કે ઉપરથી જે લાગે પાકું, આપણે એવું લાગે કે આ તો બહુ જ્ઞાની છે, ઉપરથી એકદમ લાલ ચોળ અથવા તો પીળું દેખાય ફળ, પણ અંદરથી બિલકુલ કાચું હોય. જેમ અત્યારની સિઝનમાં તમે હજી અત્યારે કેરીની સિઝન છે અને દવાથી પકવેલી કેરી ઉપરથી એકદમ પીળી લાગે પણ અંદરથી એનો સ્વાદ જે છે ખાટું આવે. એટલે એને વહેલી એને પકવી દીધી હોય એના કારણે એનામાં પૂરી પરિપક્વતા ન, એટલે એમાં પૂરી મીઠાશ ન હોય, પૂરો રસ ન હોય. એટલે ઉપરથી જે લાગે પાકું, એટલે બાહ્ય રીતે તમને એવું લાગે તો બહુ જ્ઞાની છે. એવા ઘણા અર્થ સંદર્ભો આ પંક્તિ લઈને આવે છે કે ઉપરથી જે લાગે પાકું, ભીતર બિલકુલ કાચું. તો બીજો એક અર્થ સંદર્ભ, ઉપરથી તમને એકદમ કોઈ વ્યક્તિ ભક્ત લાગે, આધ્યાત્મમાં તરબોળ લાગે કે આ તો ધર્મનો જાણકાર છે, આ તો બહુ
મોટો ભક્ત છે, સંત છે, પણ જ્યારે આપણે વાસ્તવિકતાથી પરિચિત થઈએ ત્યારે આપણને ખબર પડે કે આ તો માત્ર બાહ્ય આડંબર છે. આખા આપણે યાદ આવે એટલે ઉપરથી જે લાગે પાકું, ભીતર બિલકુલ કાચું, ખરું શોધવાની ખાંખટમાં વહી જાય ચોમાસું. જે છે માણવાની ઋતુ, ત્યાં તો ચોમાસું વહી જાય, અગન ઝાડને જાણી નહીં તો શું નિભાડે પેઠા. એટલે આપણે અંદરની જે આગ છે, અગન ઝાડ, જ્યાં સુધી એનો તાપની આપણે પૂરેપૂરી ખબર ન હોય અને આપણે વગર જાણીએ અંદર કૂદી પડીએ તો આપણે દાઝવાનું જ થાય. એટલે અગન ઝાડને જાણી નહીં તો શું નિભાડે પેઠા, સબરીને મન બોર નથી કોઈ એઠા. જો એટલે સબરીનો જે રામ માટેનો ભાવ છે, ઈશ્વર જે છે ભાવના ભૂખ્યા છે, આપણે એવું કહીએ છીએ. એટલે અહીં ઈશ્વર એ તમે કેટલી વાર મંદિરે જાઓ છો, કેટલી વાર એની પૂજા કરો છો, કેટલી વાર માળા કરો છો, એની ગણતરી નથી રાખતો. તમે એક વાર માત્ર એનું સાચા હૃદયથી નામ લો છો, એ જ એના માટે તો બસ છે, એના માટે ભાવ જોઈએ. એટલે એ પણ અહીં જે છે એ એક બાજુ સબરી અને બીજી બાજુ આવા ઢોંગ કરનારા જે કહેવાતા ભક્તો સંતો જે છે એને જાણે સામે મૂકવામાં આવ્યા છે. અને સબરી જેવા કેટલાય જે માત્ર એકવાર સાચા હૃદયથી એ ઈશ્વરનું નામ લેનારા અને આજીવન એમની રાહ જોતા જે ભક્તો છે એની વાત કરી છે. અહીં આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. અસ્તુ.